સમાચાર રાજકોટથી જ્યાં જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખના પુત્ર પર દાદાગીરીનો આરોપ સામે આવ્યો છે। સંજય પીપળિયાના પુત્ર હર્ષિલ પર ધમકી આપવાનો આરોપ છે। હર્ષિલ પીપળિયાએ ધમકી આપ્યાનો કથિત ઓડિયો પણ સામે આવ્યો છે। જિલ્લા પંચાયત પ્રમુખની રેસના અન્ય ઉમેદવારના સમર્થકોને ગાળો ભાંડ્યાનો આરોપ છે। કાનુ કાકડિયા નામના યુવકે અર્જુન ખાટેરિયાના સમર્થનમાં પોસ્ટ મૂક્યાનો દાવો થઈ રહ્યો છે। નવનિયુક્ત પ્રમુખ સંજય પીપળિયાના પુત્ર એવા હર્ષિલ પીપળિયાએ બીજેપીના જ કાર્યકર્તાઓને જિલ્લા પંચાયતમાં પગ ન મૂકવા ધમકી આપી। ચર્ચા રહ્યું છે કે કાનુ કાકડિયા ઉર્ફે કાનુ પટેલ ભાજપના કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી લખ્યું હતું કે તમારા મતે પ્રમુખ કોણ બનશે। જોકે આ પોસ્ટમાં અર્જુન ખાટરિયા અને જસ્મીન પીપળિયાના દિલીપ સરવૈયા સહિતના નામો મૂક્યા હતા। પોસ્ટમાં સંજય પીપળિયાનો ફોટોગ્રાફ ન મુકાતા બબાલની શરૂઆત થઈ હતી અને હવે સંજય પીપળિયા જ પ્રમુખ બનતા તેમના દીકરાને પિતાની પોસ્ટનો પાવર આવ્યો હોવાની ચર્ચાઓ છે। તું વિરોધમાં આવેલો તો યાદ રાખજે એમ કહું। યાદ જ હોય, વિરોધ જ હોય। હા એમ બરોબર। અને ક્યાંય દેખાતો નહીં, નકર હું તો ઉપાડી જ લેવાનો હતો ને। મારે ક્યાં જતું કોઈ નહીં બરોબર। હા એટલે ક્યાંય જો જિલ્લા પંચાયત કે દેખાણો ને એટલે હું તને ઉપાડ લેવાનો। ઉપર લઈ જઈને ભાઈ બરોબર। દેખાતો નહીં હજી તને કહું, ફોટા બોટા પડાવવા ક્યાંય આવતો નહીં। હા એમ।